નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। જો મિત્રો આજે આપણે બેલીફ ભરતી હાઈકોર્ટની નવી ભરતી વિશે વિડીયો બનાવી રહ્યા છીએ, તો મિત્રો વિડીયો જોજો લાસ્ટ સુધી। તો મિત્રો વાત કરીએ, જો તમે 10 પાસ છો અથવા 12 પાસ છો, 10 પાસ અને 12 પાસ માટે મિત્રો નવી ભરતી આવી ગઈ છે, બેલીફ હાઈકોર્ટ ભરતી। તો મિત્રો તમે 10 પાસ અને 12 પાસ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો, જો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી સરકારી ભરતી વિશે જે ગુજરાતના ઘણા યુવાઓનો માટે એક ડ્રીમ જોબ, મિત્રો એક ડ્રીમ જોબ સાબિત થઈ શકે છે। તો મિત્રો બીજી વાત કરી, મિત્રો આજે આપણે જાણીશું ગુજરાત હાઈકોર્ટ બેલીફ ભરતી 2026 વિશે સંપૂર્ણ માહિતી। તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ ભરતી મિત્રો આવી ગઈ છે। મિત્રો જે મિત્રો રાહ જોતા હતા એમના માટે આ વિડીયો ખાસ અને એમની ડ્રીમ જોબ માટે સાબિત થઈ શકે છે। તો મિત્રો વાત કરીએ, આપણે આ વિડીયોમાં આટલું જાણીશું, બેલીફ એટલે શું, પગાર અને કામ શું રહેશે, લાયકાત અને ઉંમર મર્યાદા કેટલી હશે, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ કેટલો હશે, પ્રમોશન અને ભવિષ્યની તકો। ચાલો આપણે સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ। ટોપિક નંબર 1, બેલીફ એટલે શું। તો મિત્રો બેલીફની વાત કરીએ તો ઘણા લોકો એવી ગેરસમજ હોય છે કે બેલીફ એટલે માત્ર કોર્ટના કાગળ પહોંચાડવાનું કામ, પરંતુ મિત્રો હકીકતમાં એવું બિલકુલ નથી। તો મિત્રો વાત કરીએ, પહેલા આપણે બેલીફ એટલે શું તો સમજશો તો પણ ખબર પડશે કે બેલીફનું કામ શું હોય છે। તો બેલીફ એટલે કોર્ટનો અધિકૃત પ્રતિનિધિ, એટલે સરળ ભાષામાં કહીએ તો કોર્ટમાંથી જે કાયદા, આદેશો, સમન્સ, નોટિસ અથવા અન્ય મહત્વના દસ્તાવેજો બહાર પડે છે અને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનું અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવાનું કામ બેલીફ કરે છે। તો આ નોકરીમાં જવાબદારી ખૂબ મહત્વની હોય છે, એટલે કારણ કે કોર્ટની પ્રક્રિયા યોગ્ય રીતે આગળ વધે તેનો બેલીફ માટેનો મોટો ભાગ હોય છે। તો મિત્રો ટોપિક નંબર 2 ની વાત કરીએ, પગાર અને જોબ પ્રોફાઇલ। તો મિત્રો હવે વાત કરીએ સૌથી રસપ્રદ મુદ્દાની વાત, એટલે પગાર। ભરતીમાં ઘણી વખત લોકો ખોટી માહિતી ફેલાવે છે। શરૂઆતમાં ઓછો ફિક્સ પગાર મળે છે, પરંતુ વાસ્તવિક માહિતી ભરતીની ઓફિશિયલ જાહેરાત મુજબ જોવા જરૂરી રહે છે મિત્રો। તો મિત્રો વાત કરીએ, આ પોસ્ટમાં સરકારી પગારમાં માળખા પ્રમાણે પગાર અને અન્ય ભથ્થા મળવાની શક્યતા રહે છે। આ કામમાં 2 પ્રકારનું હોઈ શકે। આ ટૂંક સમય મિત્રોની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત થવાની છે। તો મિત્રો વાત કરીએ ટોપિક નંબર એમાં ફિલ્ડ વર્કની વાત કરીએ મિત્રો, એમાં 2 પ્રકાર પડશે બેલીફ ભરતીના અંદર, ફિલ્ડ વર્ક અને ઓફિસ વર્ક। તો મિત્રો તમારે ફિલ્ડ વર્કમાં રસ હોય તો ફિલ્ડ વર્કમાં પણ જોઈ શકો તો શું કામ હોય, સમન્સ પહોંચાડવા, કોર્ટના ઓર્ડર અમલમાં મદદ કરવી, કાયદાકીય કાર્યવાહી સંબંધિત કામગીરી કરવી। તો મિત્રો બીજું જેને જે ઓફિસ વર્કમાં કામ, જેને ના કે બેઠું કામ કરવું છે, ઓફિસના અંદર કામ કરવું, એમને શું કામ કરવાનું મિત્રો, એને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ, જેમ કે રિપોર્ટ તૈયાર કરવો, કોર્ટ રેકોર્ડ સંભાળવા, અધિકારીઓ સાથે સંકલન કરવું। ઓકે, તો મિત્રો ટોપિક નંબર 3 ની વાત કરીએ તો લાયકાત અને ઉંમર। તો મિત્રો આ એક વસ્તુ જોઈ લો તમે। હવે સૌથી મહત્વની વાત, કોણ અરજી કરી શકે આ ભરતી સામે, તે નીચે બાબતો પર જોવામાં આવે છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ધોરણ 12 પાસ હોવા જોઈએ। તમને મેં આગળ વાત કરી, ઓફિસ વર્કમાં જેને રસ વધારે હોય, જેને બેઠું કામ કરવું છે, એમને માટે ખાલી બેઝિક કમ્પ્યુટર જ્ઞાન હોય ને તેમને આ ઓફિસ વર્કમાં સારો એમ ફાયદો મળી શકે। ઉંમર ભરતીની જાહેરાત મુજબ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો મિત્રો, ટૂંક સમયમાં જાહેર કરવાની છે। ફિલ્ડ વર્ક હોવાથી વાહન ચલાવવાની સમજ ઉપયોગી બની શકે છે મિત્રો। ફિલ્ડ વર્ક માટે તમને મેં વાત કરી, જેને વાહન ચલાવવાની એમાં ઇન્ટરેસ્ટ છે કે ના આપણે તો બહાર ફરવું ને એમ બધું કરવું, તેમના માટે ફિલ્ડ વર્ક સારું રહેશે। તો મિત્રો સૌથી સારી વાત એ નહીં કે મોટી ડિગ્રી જરૂર નથી મિત્રો, ફિલ્ડ વર્ક પણ કરી શકાય અને ઓફિસ વર્ક પણ કરી શકાય બેલીફના અંદર મિત્રો। પોઈન્ટ નંબર 4 ની વાત કરીએ, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ। હવે આવી જઈએ તૈયારીમાં સૌથી અગત્યના ભાગ મિત્રો, આ પરીક્ષા પદ્ધતિ સિલેબસ અમે નેક્સ્ટ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ એમનું બધું બનાવીશું, તો મિત્રો જોડાઈ રહેજો। બીજી વાત કરીએ, પરીક્ષા સામે 2 સ્ટેજમાં લેવામાં આવે છે, પ્રિલિમ્સ અને મેન્સ। તો મિત્રો તૈયારી વખતે ખાસ ધ્યાન રાખવાની બાબતો, તો ગુજરાતી ભાષાનું હોવું જોઈએ, વ્યાકરણ હોવું જોઈએ, સામાન્ય જ્ઞાન, ગણિત, રીઝનિંગ। જો નેગેટિવ માર્કિંગનો અંદાજથી જવાબ ના આપવો હોય તો ચાલે, તો ગુજરાતી વિષય મજબૂત હશે તો તમે ખૂબ ફાયદો મળી શકે મિત્રો। તો પોઈન્ટ નંબર 5 ની વાત કરીએ, પ્રમોશન અને ભવિષ્યની। હવે વાત કરીએ ભવિષ્યની, આ માત્ર એક નોકરી નથી, સમય અને અનુભવ સાથે આગળ વધવાની તક મળી શકે છે। ઊંચા હોદ્દા સુધી પહોંચવા માટે ડિપાર્ટમેન્ટલ પરીક્ષા, અનુભવ મહત્વના બંને છે। આ કારણે આ પોસ્ટ લાંબા ગાળે સારી કારકિર્દી મળી શકે છે। અંતિમ શબ્દની વાત કરીએ મિત્રો, તો મિત્રો આજે આપણે જાણી લીધું કે બેલીફ શું છે,
પગાર કેટલો હોઈ શકે, લાયકાત શું છે, પરીક્ષા કેવી રીતે રહેશે અને ભવિષ્યમાં શું તકો છે, તો મિત્રો આપણને બધું આપણે જાણી લીધું. તો મિત્રો જો તમે આવી જ 10 પાસ, 12 પાસ, 8 પાસ, જે બી પાસ માટે ભરતી, સરકારી નોકરી માહિતી અને તૈયારી ગાઈડલાઇન્સ જોઈએ તો હમણાં જ એસપી ઓનલાઈન એકેડમી સાથે જોડાઈ જાઓ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી મેમ્બરશિપ જોઈન કરી લો, જેથી તમને અમારા વિડીયો તમને મળી શકે અને અમારા ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો, તો જેથી તમને આ બધી વિડીયોની પ્રિન્ટ મળી શકે. તો ધન્યવાદ મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.